હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાનું છોલે ચણાનું શાક બનાવીશ। સાંજે આપણે ચણાને પલાળીને મૂકી દઈશું। 1 કપ ચણા લીધા છે અને તેમાં પાણી એડ કરી દઈશું અને ઢાંકીને આખી રાત મૂકી રાખીશું। સવારે ચણાને કુકરમાં નાખી દઈશું। તેમાં મીઠું એડ કરીશું। પાણી નાખીને પછી કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે ચડવા દઈશું। 3 થી 4 સીટી થાય ત્યાં સુધી આપણે ચણાને બાફી લઈશું। ચણા બફાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી દઈશું। 7 થી 8 મીઠા લીમડાના પાંદડા લીધા છે। 7 થી 8 કળી લસણ લીધી છે। 1 ટમેટું કાપી લઈશું અને તેમાં જ આપણે 1 મોટી ડુંગળી એડ કરી દઈશું। ડુંગળીને સમારી લઈશું। હવે આપણે મિક્સરમાં પીસી લઈશું। તૈયાર છે આપણો વઘાર માટેનો મસાલો। જુઓ, ચણા પણ સરસ રીતે બફાઈ ગયા છે અને હવે આપણે વઘાર માટે કુકર લીધું છે। તેમાં તેલ ઉમેરીશું। 2 થી 3 ચમચા તેલ ઉમેરી લીધું છે। હવે તેમાં રાઈ ઉમેરી દઈશું। હિંગ ઉમેરી દઈશું। એક લીલું મરચું કાપી લઈશું અને ટમેટા ડુંગળીની પેસ્ટ ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું। સરસ રીતે આપણે તેને ચડવા દઈશું। હવે આપણે મસાલા એડ કરી દઈશું। આપણે ચણામાં બાફતી વખતે મીઠું એડ કરેલું છે, તેથી આપણે ગ્રેવી પ્રમાણે જ મીઠું એડ કરીશું। હળદર એડ કરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે ચડવા દઈશું। હવે તેમાં જીરું એડ કરી દઈશું। ગરમ મસાલો એડ કરી દઈશું અને 2 ચમચી લાલ મરચું એડ કરી દઈશું। હવે આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું। બરાબર રીતે હલાવીને આપણે તેમાં ચણા એડ કરી દઈશું। એકવાર તમે આવી રીતે છોલે ચણા જરૂર બનાવજો। હવે આપણે 1 ચમચો પાણી ઉમેરીશું અને 1 સીટી આવે ત્યાં સુધી આપણે ચેડવી લઈશું અને તૈયાર છે આપણા સરસ મજાના છોલે ચણા।